12 વર્ષ, અને દે આર નોટ ઇન ટુ પ્રોપર સ્કૂલિંગ, એટલે કે એવું પહેલું ધોરણ બીજું ધોરણ એવું બધું બી છે જ નહીં, પણ 5 થી 12 વર્ષના છે અને દીકરો દીકરી બધા સાથે હોય અને સ્કૂલ એમને યુનિફોર્મ આપે છે એટલે બધા એક પ્રકારના વસ્ત્રોમાં હોય ને યુનિફોર્મ આપવાની જરૂર એટલા માટે છે કે એમની પાસે એવા વસ્ત્રો નથી કે જે પહેરીને બેસી શકે, એટલે યુનિફોર્મ આપ્યા છે કે ભાઈ એટલીસ્ટ યુનિફોર્મ્સ હોય તો મેનેજ થઈ જાય. અને વાતાવરણ એવું હોય છે કે બાળકને ઘરે લેવા જવું પડે ક્યારેક, કાં તો શોધવા જવું પડે ક્યાં છે, અને એ બહેનો કરતી હોય છે કે સ્કૂલ 4 વાગે શરૂ કરવાની હોય અભી તો 2-2:30 વાગ્યાના એક્ટિવ થાય, કારણ કે બધાને એકઠા કરવાના, બેસાડવાના અને ભણાવવાના. એટલે આવું બહુ જ એક જુદું જ વિશ્વ છે. પેલું આપણે જે સ્કૂલ્સની વાત કરીએ છીએ ને એ સ્કૂલ્સ નથી, આ ડિફરન્ટ સ્કૂલ્સ છે. પણ મને બહુ ફેસિનેટિંગ એટલા માટે લાગે છે કે મૂળ જે આપણે ત્યાં સ્કૂલનો આઈડિયા હતો ને ત્યાં જ હતો, કેટલું બધું ઇન્ફોર્મલ હોય અને એમાં જ બાળક શીખતું હોય. જે ગુરુકુળમાં હતી વ્યવસ્થા કે આશ્રમમાં જ રહેવાનું અને ગુરુ પાસે અને ગુરુપત્ની પાસે ભણવાનું અને એમ બધી કળાઓ હસ્તગત કરતા જવાનું અને મોટા થવાનું. એમાં કોઈ પરીક્ષાઓ નહોતી, સીધી જીવનની જ પરીક્ષાઓ હતી, રાઈટ. અને કોઈ પહેલું બીજું ત્રીજું ધોરણ હતું નહીં, ના કોઈ પાઠ્યપુસ્તકો હતા. જેમ વિદ્યાર્થી ગ્રહણ કરતો જાય તેમ ગુરુ ધીમે ધીમે એને આગળ બતાવતા જાય રસ્તો, અને એમ એ બાળક વિકસતું જાય. આ જે સાદી એક વાત હતી એ જ વાત જુદા રૂપે ટ્રાન્સલેટ થઈને અત્યારે હું આ જોઈ રહી છું. એટલે મારા માટે આ ઇનિશિયેટિવ બહુ જ વેલ્યુએબલ છે. અમે ભલે ફૂટપાથ પર છે, ભલે ડિપ્રાઇવ્ડ કમ્યુનિટીના બાળકો છે, ભલે જે કંઈ પણ એ લોકોના ચેલેન્જીસ છે, પણ ખરા અર્થમાં જે એજ્યુકેશનની પ્રોસેસ છે એને જસ્ટિસ આપે ને તે અહીંયા શક્ય બને છે. બાકી આજે ફોર્મલ બધું ઊભું થયું છે, સ્કૂલ્સ એન્ડ યુનિવર્સિટીઝ અને આ ને તે એ બધું ડિગ્રી ઓરિએન્ટેડ છે. એ લર્નિંગ ઓરિએન્ટેડ છે એવું કહેવાની હિંમત હું નહીં કરું. ઇટ ડિપેન્ડ્સ કે રેસિપિયન્ટ કઈ રીતે એમાં જોડાવા માંગે છે, રાઈટ. એટલે આ પોકેટમાં કામ કરવાની મજા છે, અને એ મજા તમે સૌ મેળવશો અને એમાં તમે બી કંઈક પ્રાપ્ત કરશો. એટલે મને એક લાગણી એવી છે કે હું તમને એવી અપીલ કરું કે તમે 2 સત્રો કે જેટલા પણ સત્રો એન્ગેજ કરશો આ બાળકો સાથે, એના અનુભવ વિશેની એક નોંધ તૈયાર કરજો, રાઈટ. અને એ નોંધ એવી નહીં કે તમે શું જોયું, રાઈટ, પણ એ નોંધ એવી કે તમે શું અનુભવ્યું. એ જોયું એ તો લખશો જ તમે એમાં કે ભાઈ આમાં બન્યું, આમાં થયું, ને બચાવો મજા પડી કે જે કંઈ પણ તમને શું અનુભવાય છે. તમારી આંખ સામે 25-30 આટલા નાના બાળકો છે અને એમની સાથે તમે કંઈક કામ કરી રહ્યા છો અને એ કામ કર્યાનો શું અનુભવ છે, તમારી દ્રષ્ટિએ શું છે, એમની દ્રષ્ટિએ શું છે, બરાબર. અને આપણી દ્રષ્ટિએ, સંવેદનની દ્રષ્ટિએ વિચારીએ તો એ અનુભવ શું છે, એ બધું જ તમે જેટલું ઊંડાણપૂર્વક વિચારીને નોંધ કરીને મને આપી શકશો એટલું હું આ કામને વધારે સારી રીતે ડિઝાઇન કરતી જઈશ. એટલે મારી એક વ્યક્તિગત લાગણી એવી છે કે આ કામ જે હવે હું શરૂ કરીશ એ હું ચાલુ જ રાખીશ. બીજા બધા કામો જે સમૃદ્ધિ કરે છે એડલ્ટ્સની સાથે, એ કામોની સાથે સાથે આ કામ પણ આગળ ચાલુ રાખવું છે, કારણ કે મને તો અહીંયા જ ભવિષ્ય દેખાય છે, રાઈટ. અને આ ભવિષ્ય એવું છે અમીબેન કે જેની સામે કશું જ નથી, અને એમાં આપણે કંઈક કરીએ તો ઇટ મેક્સ મોર સેન્સ. એટલે આપણે હિલિંગના પ્રોસેસમાં તો જઈએ, પણ પ્રિવેન્શનના પ્રોસેસમાં પણ હવે જવું છે એમાં બેન, મને એવું લાગે છે. એટલે જેલની બહેનો છે કે સિનિયર સિટીઝન હોમ્સ છે કે બ્લાઇન્ડ સ્કૂલિંગ ગર્લ્સ છે, ત્યાં આપણી ભૂમિકા જુદી છે, પણ અહીં આપણી ભૂમિકા જુદી છે, રાઈટ. અને મને જેમ હું કામ કરતી જાઉં છું ને તેમ પોકેટ્સ દેખાતા જાય છે કે ક્યાં કામ કરી શકાય છે. અને હવે મને ડૉક્ટર જૈનના શબ્દો જુદી રીતે સમજાય છે. તે વખતે મને એક એક્ટિવિટીની જેમ સમજાતા હતા કે હી વોન્ટ્સ મી ટુ ટેક કેર ઓફ ઓલ હિઝ ફેક્ટર્સ, બટ નાઉ આઈ ડુ અન્ડરસ્ટેન્ડ વોટ વોઝ હી ટ્રાઇંગ ટુ કમ્યુનિકેટ. પણ સમૃદ્ધિના એક બડિંગ ફેઝમાં હતું એ વખતે, આઈ વોઝ ઓલ્સો ન્યૂ ટુ ધીસ હોલ આઈડિયા, બટ નાઉ આઈ ડુ ગેટ દેટ, રાઈટ. સો ધીસ ઇઝ ધ હોલ કન્સેપ્ચ્યુઅલ આઈડિયા દેટ આઈ હેડ. મેં અત્યારે માત્ર તમને તમારું ઓડિયન્સ બતાવ્યું, અને આ ઓડિયન્સ પાસે આપણે ટ્રિબ્યુટના સ્વરૂપે જવાના છે તે મેં જણાવ્યું, અને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આપણે કામ કરવાના છે તેટલું મેં કહ્યું. આટલી એક મેં તમારો પ્રવેશ કરાવ્યો, રાઈટ. આટલું સ્પષ્ટ છે. હવે બીજું કામ એ છે કે
આપણે એક વ્યવસ્થા ઊભી કરવી છે કે આપણે કોણ ક્યાં કેવી રીતે જઈશું, અને એ વ્યવસ્થા ઊભી કરવા માટેનું મેં મારું કામ કરી લીધું છે. એટલે હવે હું એક તમને નવા ફેઝમાં મૂકું છું, જેમાં તમારી સામે હું એક ઇન્ફોર્મેશનની શીટ પબ્લિશ કરીશ. તમે એનો અભ્યાસ કરો, અને અભ્યાસ કર્યા પછી તમને કયો દિવસ, કયું લોકેશન, કયો સમય અનુકૂળ આવે છે એ સમજો. એ કરતી વખતે એક ધ્યાન એ રાખવાનું છે તમારે કે તમે જાન્યુઆરી મહિનામાં જે જગ્યાએ જવાનું પસંદ કર્યું છે, ફેબ્રુઆરીમાં તમે ત્યાં જ જશો. અને હું પ્રયત્ન કરીશ કે આગળ આપણે જ્યારે જઈએ ત્યારે તમે ત્યાં જ જાઓ, કારણ કે બાળકો જોડાશે. એટલે સ્ટે ધેર વેર યુ ગો. જાન્યુઆરીના ડેટ ટાઈમ અને ફેબ્રુઆરીના ડેટ ટાઈમમાં થોડું જુદું હશે, કારણ કે કેલેન્ડર ડાયનેમિક છે. 31 દિવસ છે, 29 દિવસ છે. જાન્યુઆરીમાં રજાઓ છે, ફેબ્રુઆરીમાં જુદા પ્રકારનું છે. એટલે મેં મારી રીતે બેસ્ટ વર્કઆઉટ કર્યું છે. એમના સેન્ટર્સ માટે પણ આ કમ્ફર્ટેબલ છે. હવે આપણે ગોઠવવાનું છે. તો તમે જે પસંદ કરશો, હું ફોનમાં એટલા માટે કહેતી હતી કે આપણે રૂબરૂ વાત કરીશું, કે તમે ખાલી તમારો સ્લોટ પસંદ કરશો ને એ વાક્ય મને કંઈ બહુ ગમતું નથી. વાત મૂળ એમ છે કે તમે એક સેન્ટર અડોપ્ટ કરશો. યુ વિલ અડોપ્ટ અ સેન્ટર. It's not one slot that you are engaging. સંવિત્તિને આવા સ્લોટ્સ એન્ગેજ કરાવવાની કોઈ જરૂર નથી. હું માનતી નથી. But the selection that you are making is basically a selection of adopting a center having 25, 30, 40, 45 young souls who are thriving with energy and need some guidance and hand-holding in life. So be that sensitive enough. હવે એ વખતે તમારે કમ્ફર્ટ ઝોનમાં રહીને સિલેક્શન કરવું છે, તમારે કે કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીને સિલેક્શન કરવું છે તમારે, કે તમને સવાર ફાવે છે, બપોર ફાવે છે, સાંજ ફાવે છે. આ બધા જે એપેરન્ટ ક્રાઇટેરિયા છે ને, હું એમ ઈચ્છીશ કે તમે બધામાંથી નીકળી જાઓ. લાઈફની જે સેટ પેટર્ન છે અને સેટ ટાઈમ ટેબલ છે, એમાંથી બહાર નીકળીને કશું કરવાનો અનુભવ લો. When I publish this timetable to you, પહેલા મારે આ કહેવું છે કે દાખલા તરીકે 4 વાગે મને ફાવશે. મોટા ભાગે બહેનો મને કહે ફોનમાં, એમાં બેન આવું કે 4 વાગ્યાનું રાખજો. એ સિવાય તો કોઈ બીજો ટાઈમ નથી ને, મારે આમ હોય છે, મારે તે હોય છે. પણ તમે સમજો કે તમે સેન્ટરના 25-30 બચ્ચાઓને અડોપ્ટ કરીને મહિને એકવાર મળવા જાઓ છો, અને એમની સાથે તમે એક બહુ જ મહત્વની પ્રક્રિયા કરો છો, તો એ પણ કંઈ નાનું કામ તો છે જ નહીં કે જે કોઈ ફિલર તરીકે કે કોઈ ગેપ ફિલિંગ એક્ટિવિટી તરીકે કે કશું કામ ટાઈમ પાસ કે હોબી માટે કરી રહ્યા છો. સંવિત્તિના બધા રિસોર્સિસ, હ્યુમન રિસોર્સિસ, ટેન્જિબલ રિસોર્સિસ બધું જ કામે લાગે છે એ સત્ર માટે, કારણ કે વી વોન્ટ ધીસ ચિલ્ડ્રન ટુ બી અટેન્ડેડ. હું ઈચ્છું છું કે આ બાળકો એટેન્ડ થાય. રાઈટ? તો એ બધા કમ્ફર્ટ્સ કઈ રીતે તમે, એટલે આઈ ડોન્ટ નો, મને મારા માટે આ બધું કરવું એ બહુ જ ડિસ્કમ્ફર્ટિંગ છે. જાસ્મીન, યુ નો, આઈ એમ અ ફૂલ ફ્લેજ્ડ યુનિવર્સિટી ટીચર with so many responsibilities, but I manage. તો વર્કલોડની જો વાત કરીએ તો આઈ હેવ ધ હાઈએસ્ટ પ્રોબ્લેમ. એક ઘર છે, 2 ઓફિસ છે અને એક યુનિવર્સિટી છે, અને ત્યાં પણ ખૂબ કામ છે, નથી કે નથી. એટલે પછી મને એવી જગ્યા નથી કહેવાની કે ભાઈ હું ક્યારે કરું, મારે ઘરમાં આમ છે, મારે ઘરમાં તેમ છે. એ તો રહેવાનું છે. આ સ્પિરિટ જો તમારામાં થ્રાઇવ કરતો હોય કે મારે વડોદરા શહેરના એક ખૂણામાં ચાલતી આવી 20-25 બાળકોને ભેગા કરીને ભણાવતી એક નાનકડી જે એક સેન્ટરની સ્થિતિ છે, એના એક્ટિવ ઓનર બનવું છે, એના એક્ટિવ ફેસિલિટેટર બનવું છે, અને મારે ત્યાં એક ડિફરન્સ ઊભું કરવો છે. મારી એનર્જી, મારા ઇન્ટેલેક્ટ, મારા વિઝડમ, મારા નોલેજ મારે ચેનલાઇઝ કરવું છે. તો એના માટેની આ ઓપોર્ચ્યુનિટી છે. અને એટલે હું વોટ્સએપમાં નથી આપતી, ફોનમાં નથી કહેતી,
અને કોઈ બીજી રીતે હું એ નથી ટ્રાન્ઝેક્ટ કરતી, એ સામે સામે જ થાય એવી પ્રક્રિયા છે. તો હવે તમે ખરેખર નક્કી કરો કે તમારે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આ શરૂઆત કરવી છે કે કેમ. યુ વિલ અડોપ્ટ અ સેન્ટર. બરાબર. અને મહિનાના 2 કલાક આપણે એ બાળકો માટે આપવાના છે અને આપણે પ્રયત્ન કરીશું કે કન્સિસ્ટન્ટલી આપીએ. એ સિવાય બીજા કામોમાં પણ જઈ શકાશે. સપોઝ હેમાબેન વોન્ટ્સ ટુ ગો ટુ એન એડલ્ટ સેન્ટર, ધેટ્સ ઓલ્સો પરફેક્ટલી ફાઇન, બટ ધીસ ઇઝ વોટ યુ આર અડોપ્ટિંગ. એકવાર બચ્ચું તમને જોશે ને પછી એ નહીં ભૂલે તમને. પછી તમે એમ કહેશો કે મેડમ મારે આમ છે તેમ છે, કોઈ બીજાને મોકલશો તો ચાલશે. વેલ, એ બધું થઈ શકે છે, પણ મારા માટે સૌથી પેઇનફુલ આ હોય છે કે એક સાહિત્ય મિત્રને બદલે બીજા સાહિત્ય મિત્રને ત્યાં ડેબ્યુટ કરવા. એ પેઇનફુલ પ્રોસેસ છે. બહેનો તો બહુ બધી છે જે કામ કરવા માંગે, પણ બધાને નથી એ રીતે જોડવા માંગતી. આ વખતે બાય ઇન્વિટેશન મેં રાખી છે કે જે ક્યાંક મને અપીલ થઈ છે એ બહેનની, એમને જ હું આમાં મૂકવાની છું. એ પહેલાં ઘણા બધા અમને મળ્યા, નહીં હમીર, જાત જાતના માણસોને કેવા સામેથી ઇન્ક્વાયરીમાં અને બધું બહુ જબરજસ્ત અનુભવો થયા અમને, પણ અમે એ દિશાના માણસો જ નથી. રાઈટ. તો જો આ મનમાં બેસતું હોય કે આ સેન્ટરને મારે અડોપ્ટ કરીને મહિનાના 2 કલાક આપવાના છે અને આપતી રહીશ, કરતી રહીશ એમની સાથે હું જે કરી શકું એમ છું. કશું જ નહીં તો પ્રેમ તો કરી જ શકશો ને બાળકો. આગળ શું કરી શકાય એમ છે એ બધું કહી શકાય, પણ પ્રેમ તો થઈ જ શકવાનો છે. તો આપણા 2, 4, 5 પરિવારના બાળકોની જે વ્યાખ્યા છે ને એને થોડી વિસ્તારવાની જરૂર છે, મને એવું લાગે છે. They are blessed kids, but they are also equally blessed kids. એ આપણા ઈગો સેન્ટરને અને આપણા આઈડિયાને આપણે એક્સપાન્ડ કરવાની જરૂર છે. તો જ આ સોસાયટીમાં આપણે એ હાર્મની, ઇન્ટિગ્રિટી સુધી પહોંચી શકીશું જેની આપણે ખાલી વાતો કરીએ છીએ. એ ટ્રાન્સલેટ નથી થતું અને મને નથી લાગતું કે વિમેન સિવાય કોઈ પણ આ કરી શકે. રાઈટ. ધ હાર્મની, ધ ઇન્ટિગ્રિટી, ધ નર્ચરિંગ, the I would say hand holding. Who else can do this? I mean, humans are blessed with this, indispensable power to nurture. તો હવે એમ લાગે કે હું તો જીવનના અંતિમ પડાવ પર છું, બધું જવાબદારીઓ પૂરી થઈ ગઈ એવું મને હેમાબેન કહી શકે. રાઈટ. કવિતા એક મેડમ, મારી તો શરૂઆત છે, હજુ તો બધું કેટલું ને આમ ને તેમ, પણ એ બધાની વચ્ચે આ પણ છે જ કવિતા, એમ સમજવાનું છે. મારે નથી આટલા બધાની વચ્ચે, મને તો એ પેલા 1000 બાળકો આંખમાં સમાતા નથી. અને હું સૌથી વધારે આમ વાઇબ્રેટ કરું છું કે એક સેન્ટરમાં હું જાઉં, પણ હું મારી જાતને જ પાછી ખેંચી લઉં છું કે નહીં, કોઈ એક બહેનને તક આપીએ. ભારત યુનિવર્સિટીમાં ઘણા છે અને આ બધા છે જ ને, તમને પણ બાળકો જ ગણું છું મારા ઇન અ ડિફરન્ટ સેન્સ. તો પછી આટલા બધા તો છે, પછી ભલે કોઈ બીજા બેનને એક સેન્ટરની ઓપોર્ચ્યુનિટી. બાકી મને એમની પાસે જે મજા આવે છે, ગૌરાંગને મેં પરમ દિવસે જ કીધું, ભાઈ તારે જે કરવું એ બધું બરાબર, પણ તું આમાંથી મને ન પૂછ. પલાઠી વાળીને એમની સાથે વચ્ચે બેસવાનું અને મજાથી વાર્તા કહેવાની અને તમે મજા જુઓ. No more malls, no relationships, no money, nothing can give you that experience. What these children will make you feel if you see through their eyes and reach to their hearts. એમના આંખમાંથી એમના હૃદય સુધી પહોંચશો તો એ અનુભવ થશે. ને પછી એમ નહીં લાગે કે મારા દીકરા એબ્રોડ છે કે પાસે નથી કે સાંભળતા નથી, બધી ફરિયાદો ઓગળી જશે. આટલા બધા તો છે. રાઈટ. તો આ સ્પિરિટ છે તમને ઇન્વાઇટ કરવાનું કે આઈ એમ હિયર ટુ ઓફર અ સેન્ટર ટુ ગેટ અડોપ્ટેડ બાય સમૃદ્ધિ ફાઉન્ડેશન એન્ડ પ્લીઝ હોલ્ડ ઇટ વેલ. પછી સેન્ટરના સેશનના 4 દિવસ પહેલાં એક્ટિવ થાવ ને પછી કાંઈ કર્યું ને, ડુ યોર બેસ્ટ વિથ ધોઝ ચિલ્ડ્રન.
બી યોર બેસ્ટ. તો તમારી સૌની વિલિંગનેસ છે તો આપણે આગળ વધીએ. ઓકે, મેં કહ્યું એમ કમ્ફર્ટ ઝોનના મારી સાથે ડિસ્કશન્સ ન કરીને તમારી પોતાની એક પ્રોસેસમાં જાઓ. વડોદરા શહેરમાં 34 સેન્ટર્સ ચાલે છે, 34 સેન્ટર્સ, and I will blow the information to you which has this 34 centers mentioned, location and time. અને જે ટાઈમ છે એ પછી 2 કલાક એની અવધિ છે. એટલે if I have written 9 AM it means it is 9 to 11. If I have written 4 PM that means 4 to 6 PM. અને તે પછી જે સંખ્યા છે તે નંબર ઓફ ચિલ્ડ્રન ત્યાં કેટલા ભણે છે આટલું જ છે. હવે મને નથી ખબર તમે કઈ રીતે ચૂઝ કરશો, રાઈટ? પણ આ રીતે તો નથી જ કરવું કે મને આ ટાઈમ ફાવશે, રાઈટ ભાભી, કે આ મારા ઘરની નજીક છે. પ્લીઝ હેવ યોર ઓન સમ ક્રિએટિવ ઇન્ટ્યુઇટિવ ફીલિંગ એન્ડ પ્રોસેસ. દાખલા તરીકે હું તમારી જગ્યાએ તો પહેલું મને એક વિચાર એમાં આવ્યું કે બાપોદ નામનું એક સ્થળ ગૌરાંગ છે વડોદરા શહેરમાં જે મેં જોયું જ નથી. હવે વડોદરામાં એ સ્થળ મારા ઘરથી કેટલું દૂર છે એ પણ અત્યારે મને ખબર નથી, મારે ગૂગલ પણ નથી કરવું, મારે જાણવું જ નથી કે કેટલા કિલોમીટર દૂર છે, રાઈટ? અને હું બાપોદ જઈશ કદાચ, મને એવું લાગે છે, કારણ કે હવે બાપોદ જોઈશ તો ખરી હું ક્યાં છે કેવું છે. આવું થઈ શકે, રાઈટ? અને અથવા એવું બી થઈ શકે કે અહીંયા 20 બચ્ચાઓ છે અને અહીંયા 45 બચ્ચાઓ છે. મારી એનર્જીનું લેવલ શું છે? હે ઉર્વશીબેન, તમે તો 250 સુધી પહોંચો છો. હવે તમે 20માં જાઓ તો હું તમને કહું ને કે ઉર્વશીબેન પ્લીઝ ના 250 જોઈએ. સી યુ હેવ ટુ લુક ફોર યોર લેવલ ઓફ એનર્જી કે હું કેટલા ચિલ્ડ્રનને અટેન્ડ કરી શકીશ. અને એમાં કોઈ આગળ પાછળ ઉપર નીચે એવું નથી, એ બધા એ ક્ષણે તમારા જ છે. સંવિતની વચ્ચે નહીં હોય, કોઈ જ નહીં હોય વચ્ચે, તમે જ હશો. સો ધીસ કુડ બી અનધર ક્રાઇટેરિયા કે કેટલા બચ્ચાઓ છે અને મારી એનર્જી ને એફિશિયન્સી પ્રમાણે હું ક્યાં જઈ શકું છું, રાઈટ? અને મને બપોરે 2 કલાક ઊંઘવાની ટેવ છે 3 થી 5, વિચ ઇઝ ધ બેડ હેબિટ એવું મને લાગ્યા કરે છે. એમ ભાભી પણ ન સૂવું જોઈએ એવું ડૉક્ટરો પણ કહે છે. તો લેટ મી ટેક અપ 4 PM સેન્ટર. એટલે મહિનામાં 1 દિવસ તો મારે જાગવું પડશે. ચૂઝ ઇન યોર એડવાન્ટેજ. હમીરને મારે આપવાનું હોય તો હું સવારનું 8 વાગ્યાનું સેન્ટર આપું. એ મારી સાથે બહુ જ કકડાટ કરે, ના કરે આમ તો, પણ છતાં એના મોઢા પર દેખાય કે મેડમ 4 વાગ્યાનું રાખીએ ને, એટલે હું હમીર 8 વાગે. કારણ કે હું ઈચ્છું છું કે ઉગતો સૂરજ કેવો હોય તે આ જુએ. ઉગી ગયેલો સૂરજ જુએ અને ત્યારે તો એટલો બધો એ પ્રદીપ્ત હોય કે આંખો બાળે, તો એ તો સૂરજ જોતો જ નથી. તો મારી લાલચ હમીરા છે કે હું તને 8 વાગે મોકલું કે તું જા ને જા, નહીં તો હું તને ઉઠાડવા તૈયાર છું. સમજાય છે? સો હેવ સમ ક્રિએટિવ goals for yourself in choosing your centers. And talk to me about your selection કે મેં આ એટલે ચૂઝ કર્યું and કે this is so beautiful about it. પહેલામાંથી તો નીકળી જઈશું હા આપણે, જે મેં કહ્યું ઘરની નજીક છે, ફાવે એવું છે, આમ કે એવી મારી નમ્ર વિનંતી છે. એટલે અહીંથી જ કામ શરૂ થાય છે. અને સ્પેન્ડ સમ ટાઈમ વિથ ધેટ પ્રોજેક્શન. એટલે હું બોલીશ નહીં, એ ત્યાં આગળ દેખાશે તમને પેપર પેન્સ કવરાંગની ટીમ આવશે અને તમારા મનમાં કંઈ ગોઠવાતું જાય તો નોટ્સ કરતા જાઓ, સ્લિપ્સ મારી પાસે આવશે એન્ડ લેટ મી એડ્રેસ. મને લાગશે કે ઉર્વશીબેન ઇઝ ટેકિંગ ઇટ ટુ હાર્ડ, તો ઉર્વશીબેન બી લાઇટ વિથ ધીસ, રાઈટ? અને સિમિલરલી ભાવનાજી એમ કહેશે કે દર્શકી ધીસ ઇઝ વોટ આઈ એમ ડુઈંગ, અને મને એમ લાગતું હોય કે ભાવનાબેન યુ કેન ડુ મચ મોર દેન ધીસ વોટ યુ ડુઈંગ, તો આઈ રિક્વેસ્ટ હર વન્સ અગેન કે પ્લીઝ ભાવનાબેન જરા કન્સિડર કરીએ આપણે. હું નેગોશિએટ કરવાની છું, કારણ કે હું સેન્ટરના હિતમાં પણ વિચારું છું, આપ સૌના હિતમાં પણ વિચારું છું, પણ અંતે તો હું પેલા બચ્ચાઓ માટે વિચારું છું. આઈ વોન્ટ ધી મોસ્ટ
efficient Sahitya Mitra to be presented in front of them, following their own personality traits and individuality. Alright, so we are ready. કંઈક સૂઝે છે ક્રિએટિવ વિચારવાનું કે હાઉ વિલ યુ ચૂઝ. ઓલરાઈટ, સો આઈ એમ રેડી ટુ શો યુ ધ પ્લેસ એન્ડ ધ ટાઈમ, અને હું તમને એનું નાનું ઓરિએન્ટેશન પણ આપીશ કે કેવી રીતે કરવું છે આપણે. Okay, where will you kept it? It's indeed right, yes, screen desktop. મ્યુઝિક કરંટ થોડું વી કેન આપો. સી, હું તમને પહેલા એક નાનું ઓરિએન્ટેશન આપી દઉં ને, સો યુ વિલ કમ ટુ નો. ધીસ ઇઝ અવર ઇનિશિયેટિવ્સ નેમ, ધીસ ઇઝ ધી નેમ ઓફ ધી સ્પેસિફિક ઇનિશિયેટિવ, ધીસ ઇઝ ધી ટાઈમ પીરિયડ, એન્ડ ધીસ ઇઝ આશાદીપ એક્સક્લુઝિવ ઇન ધી મેમરી ઓફ ડોક્ટર પીસી જૈન. આ જે કોલમ છે એમાં ડેટ્સ છે. આ જાન્યુઆરીનો મહિનો છે. બે શિફ્ટમાં સંવિતથી કામ કરશે, શિફ્ટ 1 એન્ડ શિફ્ટ 2. હવે શિફ્ટ 1, દાખલા તરીકે ફર્સ્ટ સેશન ઇઝ શેડ્યુલ્ડ ઓન 2nd January. બાપોદ ઇઝ ધી લોકેશન. 9 AM સેન્ટરનો ટાઈમ છે, દેટ મીન્સ 9 to 11, અને there are 20 children. That's one option. હવે આ આખા જાન્યુઆરીના લેઆઉટમાં અહીં સુધી તમે આવશો ને એટલે there are 34 centers. And the same 34 centers are repeated in February. But date may have changed, but location and time is the same. So suppose અહીંયા આગળ if somebody is choosing Bapod 9 AM and 20 sessions, that means અહીંયા ફેબ્રુઆરીમાં પણ મારે જોવાનું છે કે Bapod 9 AM 20 session ક્યારે છે, and that is on 28th February. So this timetable is fixed. I am not editing this. Now you choose and adopt your center, January, February. Okay? Visible enough? Hamir, I will give you the mouse. એમને જાન્યુઆરી પહેલા મોટું કરી. હા, શું પ્રશ્ન હતો? Somebody say. હા, 2 કલાક એ સમગ્ર કાર્યનો સમય છે. એમાં તમારું સત્ર 45 મિનિટ્સનું હોય એવી મારી અપેક્ષા છે, એટલે પ્લસ માઇનસ. બાકી બધા there will be proceedings. See, હું તમને મજાની વાત કહું કે we are going to give them in every session. And something very nice, and તમે જોજો એમાં every session somebody is going to give them things that they would learn and they will be happy to have. એટલે એ બધાને માટે પણ આપણને થોડો સમય જોઈશે, અને MI is also deputing their team because we are carrying souls for them, right? So they may have some their proceedings. So I'm keeping everything else aside, but the core period of transaction could be anything between 45 minutes to 60 minutes. હવે તમે મને એમ કહેશો કે એક નાની પંચતંત્રની વાર્તા આટલો બધો સમય, ધેટ્સ વોટ. એ હું એટલે વાત કરીશ ત્યારે સમજાશે કે એક નાનકડી વાર્તા કદમાં નાની છે, એમાં જઈ તો ઘણું શકાય જ છે. એ જ તમારી ક્રિએટિવિટીને ટેમ્પર કરશે. ઇટ્સ નોટ મિયરલી એક રાજા હતો, એક રાણી હતી ને બધું બની ગયું ને આપણે કહી દીધું ને તમે શીખી લીધું, આ સમજાઈ ગયું, આ બોધ મળી ગયો, એમ નથી. એક ઇન્સ્ટન્સ પર તમે કંઈક કરી શકશો એમની સાથે, એટલું તમારે અંદર જઈને ફીલ કરીને વિચારીને તમારી ક્રિએટિવ સેલ્ફને તમારે કામે લગાવવું. અને એમ you will take your session up to 45 minutes to 60 minutes and explore your creativity. Could be any form of art. You can sing, you can dance, you can paint, you can narrate, just anything. But you will have to design
your session. અને pre-session, I'll have a video call with you or a Google Meet with you direct. I'll talk to you. What are you going to do? And how are you going to do? And mainly it will be between 6 to 7 p.m. અને તમારા શેડ્યુલ ડેથી મેક્સિમમ 1 વીક અથવા લેસ દેન 4 ડેઝની વચ્ચે આઈ ટોક ટુ ઓકે વોટ ઇઝ ધ પ્લાન, રાઈટ? અને આ પૂરું થાય પછી તમારી વાર્તાઓના સિલેક્શન પર આવીશું આજે. અને એ થઈ જાય પછી તમને આવતીકાલે વાર્તાઓના અને આજે પણ વાર્તાઓના કંઈ પ્રશ્નો હોય ઇનિશિયલ તો એના પણ જવાબો આપીશ. અને પછી અંતે હું જે કહેવા માંગુ છું ને એ હું કહીશ. And that's the vision for you to drive yourself.